એક સંન્યાસી નદી કિનારે બેઠા હતા, એક નદીના કિનારે. તો ત્યાંથી એક સજ્જન પસાર થયા અને એ સજ્જને જોયું કે કેટલાય સમયથી ઘણી કલાકોથી આ જે સાધુ છે એ નદી કિનારે બેઠા છે, એટલે એનાથી રહેવાતું નથી. એટલે એ પૂછે છે જે પેલા સંન્યાસી હતા તેને કે મહારાજ, તમે કેટલાય સમયથી અહીંયા બેઠા છો, અહીંયા કેમ આટલા સમયથી બેઠા છો? તો સંન્યાસી તેને જવાબ આપે છે પેલા સજ્જન માણસને કે ભાઈ, મારે નદીને પેલે પાર જવું છે, પણ હું રાહ જોઉં છું કે આ નદી ક્યારે સુકાય અને હું ક્યારે પેલે પાર છું. એટલે પેલો સજ્જન માણસ છે ને એ હસવા માંડે છે અને પેલા સાધુને સંન્યાસીને કહે છે કે મહારાજ, તમારું મગજ વગજ તો ઠેકાણે છે ને? આ નદી તો એમ કાંઈ સુકાતી હશે? તમારે નદીને પેલે પાર જવું છે તો કાંઈ એવી રીતે થોડી કે સુકાય નદી? તમે કેવી કે ગાંડા જેવી વાત કરો છો? ત્યારે સંન્યાસીએ ખૂબ સરસ જવાબ આપે છે કે બસ આ સંસારના તમામ વ્યક્તિઓ છે ને હું આ જ સમજાવવા માગું છું કે આ જેમાં નદી છે એનું વહેણ ક્યારેય રોકાવાનું નથી, સતત નિરંતર ચાલ્યા જ કરવાનું છે, ચાલ્યા જ કરવાનું છે. આ નદીનું પાણી પણ ક્યારેય સુકાવાનું નથી. એ આપણે સમજી છીએ, જાણીએ છીએ, આમ છતાં મનુષ્ય થઈને આપણે એ જ વસ્તુ કરીએ છીએ કે મારી આ જવાબદારી હું પૂરી કરી લઈશ ને પછી હું સમાજ માટે સમય કાઢીશ, પરિવાર માટે સમય કાઢીશ. મારી આ જવાબદારી હું પૂરી કરી લઉં ને પછી હું આ જગ્યાએ ફરવા માટે જઈશ. મારી આ જવાબદારી પૂરી કરી લઉં ને પછી હું સેવા કાર્ય સાથે જોડાઈશ. મારી આ જવાબદારી, મારી આ ફરજ નિભાવી લઉં ને પછી હું આમ કરીશ, પછી હું તેમ કરીશ. મનુષ્ય જીવનમાં ક્યારેય જવાબદારીઓનો અંત આવતો જ નથી. વ્યક્તિ પોતાની જવાબદારીઓ સાથે જ નિરંતર જીવતી હોય છે, સતત જીવતી હોય છે. મનુષ્ય કાર્યનો ક્યારેય અંત નથી આવતો. જેમ સંન્યાસીએ કીધું, સાધુએ કીધું કે જે વહેણ છે સતત ચાલ્યા કરે છે, એવી રીતે મનુષ્ય જીવન જ્યાં સુધી આપણે જીવન જીવીએ છીએ ત્યાં સુધી જવાબદારીઓ તો રહેવાની જ છે, પરંતુ એ જવાબદારીઓની આપણી ફરજોને નિભાવતા જીવનનો આનંદ લેવાનો છે અને તેની સાથે જ જીવન જીવવાનું છે. આપણે ઉઠતાની સાથે જ ઘણા બધા એમ કહેવાય ને કે બોજના ટોપલા માથે લઈને ફરીએ છીએ, ઉઠીએ છીએ કે મારે આ વસ્તુ કરવી છે, મારે આ વસ્તુ કરવી છે, મારે આ જગ્યાએ પહોંચવું છે, મોડું થઈ ગયું, મારે આમ કરવું હતું, આમ કરવું છે, તેમ કરવું છે. ઘણા બધા પ્રશ્નોના એમ કહેવાય ને કે પ્રશ્નાર્થ ચિહ્ન સાથે આપણે સવારમાં ઉઠીએ છીએ. ઘણા બધા મનના વંટોળ જે મગજમાં ચાલતા હોય છે, આ સાથે આપણે એક નવી સવાર સાથે, નવા વિચારો સાથે ઊભા તો થઈ છીએ, પરંતુ એને જ જંજાળ, એને જ પ્રશ્નાર્થ ચિહ્ન, એને એ જ પ્રશ્નોમાં ગૂંચવાઈ જઈએ છીએ. પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું, પરંતુ પછી આપણું ક્યારે આવતું જ નથી. કહેવાનો મતલબ એ છે કે જવાબદારીઓ તો જીવીએ ત્યાં સુધી રહેવાની જ છે, ફરજ તો જીવીએ ત્યાં સુધી કોઈક ને કોઈક નિભાવવાની જ છે, પરંતુ એ જવાબદારીની વચ્ચે અને ફરજો નિભાવતા તેની વચ્ચે આનંદ કેમ લેવો ને જીવન કેવી રીતે વ્યતીત કરવાનું એ આપણે શીખવાનું છે. કારણ કે જવાબદારીઓ અને ફરજોનો તો ક્યારેય અંત થવાનો જ નથી. આવા સદવિચાર સાથે થેન્ક યુ સો મચ.